કૃષ્ણ ભગવાન ને મળવા સુદામા હાલ્યા. હાલતા જયારે સુદામા કૃષ્ણ ભગવાન ને મળવા એવા કાળિયાનાથ પરમ મિત્ર તેમના કૃષ્ણ ભગવાન એવા દ્વારકાધીશ ને મળવા સુદામા હાલ્યા. ત્યારે હાલતા સુદામા કહે છે, चलते चलते यूं ही रुक जाता हूँ मैं, बैठे बैठे कहीं खो जाता हूँ मैं, कहते कहते ही चुप हो जाता हूँ मैं. સુદામા કૃષ્ણ ભગવાન ને હાલવા એવા હાલતા કૃષ્ણ ભગવાન ના દ્વારકાધીશ ના એવા દ્વારે પહોંચે છે રાજમહેલ ના. અને દ્વારપાલ ને કહે છે, મારા પરમ મિત્ર એવા કૃષ્ણ ભગવાન જે દ્વારકાધીશ કાળિયાનાથ એમને મોકલો કે એમનો પરમ મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાલ અંદર જાય છે અને કૃષ્ણ ભગવાન ને કહે છે, હે કાળિયાનાથ, હે પરમ મારા ભગવાન એવા રાજા દ્વારકાધીશ, તમારો પરમ મિત્ર સુદામા બહાર આવ્યો છે. ત્યારે કૃષ્ણ ભગવાન ની આંખોમાં આંસુ આવી જાય છે અને કૃષ્ણ ભગવાન કહે છે, सुन रहा है ना तू, रो रहा हूँ मैं, सुन रहा है ना तू, रो रहा हूँ मैं. કૃષ્ણ ભગવાન સુદામાનું નામ સાંભળતા એવા મારા પરમ મિત્ર, મારા નાનપણના મિત્ર એવા સુદામા આવ્યા છે. તો કૃષ્ણ ભગવાન દોડતા બહાર જાય છે અને સુદામાને જોઈને એમની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે તેમની એવી મિસિસ, તેમનું નામ નથી આવડતું, પણ એમની જે મિસિસ હતા 4-5 એવી દાસીઓ, એમને જોઈને એમની પણ આંખોમાં આંસુ આવી જાય છે ને કહે છે, સુન રહા હૈ ના તું, રો રહા હું મેં. અને કૃષ્ણ ભગવાન સુદામાને મળે છે, તેમના ગલે મળે છે અને સુદામાને રાજમહેલમાં લઈ જાય છે અને કહે છે, એ મારા પરમ મિત્ર એવા સુદામા, નાનપણના મારા મિત્ર. એમના પગ ધોઈને કૃષ્ણ ભગવાન પાણી પીવે છે. તાણે કૃષ્ણ ભગવાન પાણી પીતા સુદામાને જોવે છે અને સુદામા કહે છે, પીલે ઓ મારે રાજા, पीले ओ मोरे जानी, यार की है यारी निभानी, पीले